व्यापक पद ते सदगुरु, व्यापक पद ते सदगुरु ने गोविंद पद ते आत्म पद अविलोकता नटवर मापोमा सदगुरु महाराज આજનો પાવન અને પુનિત પ્રસંગ ગામ અમરાપુરાની ધર્મધરા ઉપર યશુદાસ મહારાજના સાનિધ્યમાં બહુ સુંદર આયોજનનું કરી સૌને આમંત્રિત કરી ભાવ વિભોર થઈ જાય એવો આજનો આ પ્રસંગ છે। સદગુરુ એ કરુણાના સાગર છે, ખૂબ દયાળુ છે, પણ દયાળુ એટલે કેવા એને બરાબર જાણવા। કરુણા તો કરે જ તમારી ઉપર, પણ એ કરુણા એમની કેવી હોય એ તો આપણા જીવન કાળમાં એની ખબર પડે કે દયા એ શું છે। કહ્યું છે સંતોએ કે દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છોડીએ જ્યાં લગી તનમાં પ્રાણ। પણ દયા શિકારીને વળી દયા, શિકારી હોય ને એક ડોક્ટર હોય, હવે ડોક્ટર દયા ખાય તો તમારું દર્દ જાય અને શિકારી દયા કરે તો એનો શિકાર મળે। દયાનું પણ મૂળ છે, દયા એ ધર્મનું મૂળ છે। હવે ધર્મનો ડોક્ટર જ છે હોયા અને કદાચ એવો દયા ખાય એનો ધર્મ શું છે? એને સારો કરવાનો। હવે એ જો દયા ખાય ઇન્જેક્શન એને બિચારાને દુખશે વળે, હવે એ દયા ખાય તો પેલું દર્દ જાય, દર્દ તો ના જાય પણ એનો ધર્મ પણ જાય। એમ ધર્મ પણ રહેવો જોઈએ અને કાર્ય પણ થવું જોઈએ। સદગુરુ દયા એવી કરે છે, તમે એકેય બાજુથી છૂટા થઈને આવતા રહો એવું નહીં, પણ તમારો ધર્મ પણ સચવાય અને તમારું કાર્ય પણ કોઈને દેખાય એવું કાર્ય ના થાય। હવે કોઈ નથી જોતું એ તો આપણે તો જોઈ રહ્યા છે, એવી સમજણ છે આપણી પાસે। અને એ દયા એ કરુણા જો સતત વરસતી રહે ને તો આ તો શું છે એથી વિશેષ થઈ જાય। પણ વાસ્તવમાં એવું નથી થતું। આ તૂટકતા શેની આવે છે? હું બોલું છું એવું હું કરી જ નથી શકતો। સદગુરુ હવે જ્યાં સુધી મારાથી ના થાય હું બોલું ને એ શબ્દો તો લઈને જવાના જ છે આવ્યા, અને થાય એવા શબ્દો આ ના લઈ જાય અને લઈ જતા હોય કદાચ એવા વેણીને ચાયણીથી ચારીને સદગુરુના શબ્દો તો ચોક્કસ વધારો થાય ને, પણ પેલું ઉપર નેકરે ને એ લઈ જાય। સદગુરુ મોટું મોટું લઈ જાય એટલે જેનું પેલા એમના હાથમાં આવે નહીં। એટલે દયા અને કરુણા એનો સતત વરસાદ વરસે એવી અમારી પણ ભાવના છે। એવા મંગળદાસ બાપુને વિનંતી કરીએ કે આ સભાને સંબોધે। સદગુરુ